સુરતના ચોક સિંગલપોર વિસ્તારમાં રાત્રે 8 થી 10 બાઇક સહિતના વાહનો પર ફટકા સળિયા લઈ નીકળેલા અસામાજિક તત્વોએ પહેલા સિંગલપુર ગોવિંદનગર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી બાદમાં ચોક બજાર બહુચરનગર પાસે તોડફોડ કરી કેટલાક લોકો પર હુમલો પણ કર્યો હતો. અસામાજિક તત્વોએ 20 થી વધુ વાહનોને નિશાન બનાવી આતંક મચાવતા ચોક અને સિંગલપોર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સિંગલપોર વિસ્તારમાં મોડી રાત્રે ખુલ્લી તલવાર સાથે ટપોરીએ આતંક મચાવ્યો હતો. વાહનોમાં તોડફોડ કરી ટપોરીઓએ આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. સિંગલપોરના ગોવિંદનગરમાં ડીજેમાં થયેલા ઝઘડાની અદાવતમાં વેટોળ બહુચરનગરના માથાભારે તત્વો બેફામ બન્યા હતા. રાત્રે 9 વાગે ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી રોડ અને સોસાયટીમાં પાર્ક થયેલા વાહનોનો ખુરદો બોલાવ્યો હતો. તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આવેલા માથાભારે તત્વોએ કાર અને બાઇક મળી 10 જેટલા વાહનોની તોડફોડ કરી એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘાથી ઈજા થઈ હોય સિંગલપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહિલા બુટલેગરના સાગરીતોની ફિલ્મી સ્ટાઇલમાં ધમાલથી લોકો દંગ રહી ગયા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.